મોરબીના લાતી પ્લોટમાં પ્રથમવાર ડિમોલેશનની કામગીરી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાનું શરૂ। શેરી નંબર 4 અને 9ની બદલે 5 મીટર પહોળાઈ રહી હોવાથી દબાણો હટાવવાનું શરૂ થયું। આગામી દિવસોમાં શેરી નંબર 7 અને 8માં પણ ડિમોલેશન કરાશે। મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં પહેલીવાર ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। આજે મહાનગરપાલિકાના 3 જેસીબી દ્વારા આ વિસ્તારમાં કરાયેલા મકાનોના દબાણો તોડવામાં આવી રહ્યા છે। વધુમાં આગામી દિવસોમાં શેરી નંબર 7 અને 8માં પણ ડિમોલેશન કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે। આ અંગે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીના જણાવ્યા મુજબ લાતી પ્લોટમાં વોટર સપ્લાય, સ્ટ્રોમ વોટર નિકાલ અને ભૂગર્ભ ગટરના કામો મંજૂર કરવામાં આવ્યા છે। રોડના કામો પણ અહીં થવાના છે। જેટલી આડી અને ઊભી શેરીઓ છે તેની પહોળાઈ સરેરાશ 9 મીટર છે। અત્યારે સ્ટ્રોમ વોટરની કામગીરી દરમિયાન 4 નંબરની શેરીમાં 5 જ મીટર પહોળાઈ મળી હતી। 4 મીટર જેટલું મિલકત ધારકોએ દબાણ કર્યું હતું। 1 મહિના અગાઉ મહાનગરપાલિકાએ 30 જેટલી નોટિસ આપી હતી। ત્યારબાદ આજે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત લાટી પ્લોટ શેરી નંબર 7 અને 8માં દબાણ હોવાની વિગતો મળી રહી છે। અંદાજે 50 દબાણકારોને નોટિસ પણ આપવામાં આવી છે। આગામી દિવસોમાં આ દબાણો દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું છે। સાહેબ, આજે લાતી પ્લોટ શેરી નંબર 4માં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કેટલું દબાણ છે અને જે કેટલા વર્ષથી આ દબાણ કરવામાં આવ્યું હતું? લાટી પ્લોટની અંદર વર્ષોથી એક વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે, ભૂગર્ભ ગટરની પણ સમસ્યા છે। આ કામો મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂર કરવામાં આવેલા છે। લાટી પ્લોટની જે આડી અને ઊભી શેરીઓ છે એની એવરેજ પહોળાઈ 9 મીટર જેટલી છે। આજે 4 નંબરની શેરીની અંદર જે સ્ટોમ વોટર કામ કરવાનું હતું એની અંદર સ્થળ ઉપર ખાલી 5 મીટર જેટલી પહોળાઈ મળતી હતી। એટલે રસ્તાની અંદર જેટલા પણ આ મકાનો આવેલા છે તે લોકોને અગાઉ નોટિસ આપવામાં આવેલી હતી અને આજે ડિમોલિશનની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે, જેથી કરીને 9 મીટરનો રસ્તો પૂરેપૂરો મળી રહે અને ત્યાં કોર્પોરેશન દ્વારા સ્ટોમ વોટર અને ડ્રેનેજની જે લાઈન નાખવાની છે કામગીરી એ સારી રીતે થઈ શકે। રિપોર્ટ શ્રીકાંત પટેલ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ મોરબી।